નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। મિત્રો, આપ સૌ જાણો છો તે પ્રમાણે 23 જુલાઈના રોજ ભારત સરકારના નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા વર્ષ 2024-25નું પૂર્ણ કદનું બજેટ રજૂ કરી દેવામાં આવ્યું છે। મિત્રો, બજેટ પૂર્ણ થતાની સાથે જ મિત્રો વિવિધ રાજ્ય સરકારો પોતાના રાજ્ય સરકારના કર્મચારીઓ, કોન્ટ્રાક્ટ કર્મચારીઓ, માનદ વેતન કર્મચારીઓ તેમજ વિવિધ હંગામી કર્મચારીઓના પગાર વધારાને લઈ અને મિત્રો જાહેરાતો કરવા માંડ્યા છે। આ તમામ અટકળો વચ્ચે મિત્રો રાજ્યના લાખો કોન્ટ્રાક્ટ કર્મચારીઓ માટે સારા સમાચાર આવ્યા છે, કારણ કે સરકાર દ્વારા આ લાખો કોન્ટ્રાક્ટ કર્મચારીઓના પગારમાં વધારો કરવામાં આવે છે અને આ પગાર વધારો મિત્રો એપ્રિલ 2024થી જે છે તે મિત્રો મંજૂર કરવામાં આવ્યો છે અને મિત્રો એરિયસ સાથે એટલે કે એપ્રિલ, મે, જૂન, જુલાઈ વગેરે 3 મહિનાનું એરિયસ સાથે પગાર જે છે તે ઓગસ્ટમાં ચૂકવવામાં આવશે। મિત્રો, ખાતામાં પગાર આવતા મહિને વધીને આવશે તેવી જાહેરકારી મિત્રો આમ રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવી છે। જાણીએ વિડીયોમાં વિગતવાર કે કઈ રાજ્ય સરકાર દ્વારા તેના રાજ્ય સરકારના 7 લાખ કરતાં વધારે કર્મચારીઓ કે જેઓ કોન્ટ્રાક્ટ ઉપર કામ કરે છે વિવિધ વિભાગોમાં તેમના પગાર વધારાને લઈ જાહેરાત કરી છે તે આજના વિડીયોમાં વિગતવાર જાણીએ તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહેશો। જો તમે ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, સાથે જ બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી દો અને મિત્રો ઓલ નોટિફિકેશન ઓન કરી લો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જીકેના વિડીયો અને સરકારી કર્મચારી પેન્શનના યોજનાને લગતા પરિપત્રો સરળતાથી તમને ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય। તો રાજ્યના લાખો કોન્ટ્રાક્ટ કર્મચારીઓ માટે સારા સમાચાર છે। પગારમાં વધારો કરવામાં આવે છે। એપ્રિલ 2024થી આ લાભ મળશે, ખાતામાં પગાર વધશે, આદેશ જારી કરવામાં આવે છે। રાજ્ય સરકારે લાખો કોન્ટ્રાક્ટ કર્મચારીઓના મહેનતાણામાં એટલે કે પગારમાં 3.87% વધારો કર્યો છે, જેના કારણે વિવિધ કેટેગરીના કર્મચારીઓનો માસિક પગાર ધોરણ ₹785થી વધી અને ₹2,535 થઈ જશે। વાત કરીએ મધ્યપ્રદેશ સરકારની, તો મધ્યપ્રદેશ સરકારના કોન્ટ્રાક્ટ કર્મચારીઓ માટે સારા સમાચાર છે। રાજ્યની મોહન યાદવ બીજેપી સરકારે કોન્ટ્રાક્ટ કામદારોના પગારમાં 3.87% વધારો કરવાનો નિર્ણય લીધો છે। આનાથી કર્મચારીનો પગાર ₹785થી વધીને ₹2,585 પ્રતિ માસ થશે। 1 એપ્રિલ 2024થી કોન્ટ્રાક્ટ કર્મચારીઓ પર મહેનતાણાનું વાર્ષિક વધારો લાગુ કરવામાં આવશે। પગારમાં 3.87% વધારો। રાજ્યની મોહન યાદવ સરકારે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના આધારે કોન્ટ્રાક્ટ કર્મચારીઓને વાર્ષિક 3.87% ઇન્ક્રીમેન્ટ આપવાનો નિર્ણય કર્યો છે। નાણાં વિભાગે કોન્ટ્રાક્ટ પરના કર્મચારીઓના મહેનતાણામાં વધારા અંગે CPI ઇન્ડેક્સ પણ બહાર પાડ્યો છે। આ માટે બજેટમાં જોગવાઈ પણ કરવામાં આવી છે। મધ્યપ્રદેશ સરકારના આ નિર્ણયથી કોન્ટ્રાક્ટ કર્મચારીઓની આવકમાં ₹2,500નો દર માસે વધારો થશે। 700થી ₹2,500નો વધારો। 22 જુલાઈ 2023ના રોજ કોન્ટ્રાક્ટ પોલિસી હેઠળ જારી કરાયેલા આદેશ મુજબ દર વર્ષે 1 એપ્રિલના રોજ ગ્રાહક ભાવાંકના આધારે કોન્ટ્રાક્ટ અધિકારીઓ કર્મચારીઓના વાર્ષિક પગારમાં વધારો કરવામાં આવશે। 3.87% સુધીનો વધારો થશે, જે વિવિધ કેટેગરીના કર્મચારીઓનો માસિક પગાર ₹785થી લઈ અને ₹2,535 સુધી વધારો થશે। નવો દર 1 એપ્રિલ 2024થી લાગુ થશે અને આ કિસ્સામાં એરિયસ પણ આગામી ઓગસ્ટ મહિનાના પગાર સાથે મિત્રો એપ્રિલ, મે, જૂનના એરિયસ સાથે જુલાઈ મહિનાના પગારમાં ચૂકવી દેવામાં આવશે। આ મિત્રો રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવે છે। આશા રાખીશું કે મિત્રો અન્ય રાજ્ય સરકારો પણ મધ્યપ્રદેશ સરકારથી આકર્ષાઈને પોતાના રાજ્યમાં કામ કરતા કોન્ટ્રાક્ટમાં કર્મચારીઓના માનદ વેતન અને કોન્ટ્રાક્ટ કર્મચારીઓના પગાર વધારામાં વધારો કરે તેવી આશા છે। જય હિન્દ, અસ્તુ।